જય ગજાનંદ, જય માતાજી। મહાશિવરાત્રિમાં આપણે બીજું કાંઈ પણ ન કરી શકીએ તો આપણા ઘરે પણ આપણે આટલી વસ્તુ કરવી જોઈએ, અથવા તો કોઈ પણ નજીકના શિવ મંદિરની અંદર જઈ અને તમારે આટલું કરવાની જરૂર છે, જેના કારણે પણ તમારા જીવનની અંદર તમે યોગ્ય નિર્ણય લઈ શકશો। સકારાત્મક શક્તિઓ તમારા જીવનની અંદર, તમારા બોડીની અંદર એક અબ્ઝર્વ થશે અને તમારા જીવનની અંદરથી દરેક નકારાત્મક શક્તિઓ, નેગેટિવિટી દૂર થશે। તમારા વિચારોના થોટ બદલી જશે, તમારી નિર્ણય શક્તિની અંદર એક અનોખો વધારો થશે। તો શું કરવું જોઈએ એ જાણતા પહેલા કમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય, મહાશિવરાત્રિના દિવસે રાત્રે 11:56 લઈ અને 12:44 સુધી, એટલે કે 48 મિનિટ, એટલે કે 2 ઘડી તમારે શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને તમારા ઘરના કોઈ પણ પવિત્ર સ્થાનની અંદર એકદમ આંખો બંધ કરી ભગવાન મહાદેવના નામ જપ કરવા જોઈએ અને એ ઘીના દીવાની સામે તમારે 2 ઘડી બેસવું જોઈએ। જો તમે કોઈ નજીકના શિવ મંદિરમાં જઈ અને મંદિરના પ્રાંગણની અંદર કોઈ પણ જગ્યાએ 48 મિનિટ આ રીતે બેસો છો અને મહામંત્રના, કોઈ પણ મહાદેવના મહામંત્રના તમે જપ કરો છો, તો તમારા જીવનની અંદર એક સકારાત્મક શક્તિઓ અર્જિત થશે અને દરેક નકારાત્મકતાઓથી તમારું રક્ષણ થશે। તો બીજું કંઈ પણ ન કરી શકો તો કંઈ નહીં, પણ શિવરાત્રિના દિવસે રાત્રે 11:56 લઈ અને 12:44 સુધીમાં 2 ઘડી ભગવાન મહાદેવનું ધ્યાન જરૂરથી ધરી લેજો। જય ગજાનંદ, જય માતાજી।